નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલતી દારૂ હુક્કા મહેફિલ પર પોલીસની રેડ. 25મી એનિવર્સરીની પાર્ટી દરમિયાન 81 યુવક યુવતીઓની અટકાયત કરાઈ. 20થી વધુ લક્ઝરી કાર કબજે. મેડિકલ ટેસ્ટ ચાલુ. મહેશ જેઠવાએ નિલેશ ટોકિયા નામના વ્યક્તિની હત્યા કરી સામેથી તાલુકા પોલીસ મથકમાં હાજર થયો. બહેનને મૃતક હેરાન કરતો હોવાનો વહેમ રાખી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી બંને સાથે મિસ્ત્રીકામ કરતા હતા અને પરિચિત થયા. સુરતમાં પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર અકસ્માત વધ્યા. રસ્તા પર તેલ પડતા એક પછી એક વાહનો સ્લીપ થયા. બ્રિજ પર વાહનોને નુકસાન, ભયનો માહોલ ફેલાયો. ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ. ફાયરની ટીમે તુરંત પહોંચી રોડ સાફ કર્યો. પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર ગેસ લીકેજથી ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ. ગેસ લીકેજના કારણે એક્સપ્રેસ વે લગભગ 24 કલાકથી વધુ બંધ રહ્યો. મુસાફરોનો કોઈ ક્રાઉડ કંટ્રોલ નહીં હોવાનો આક્ષેપ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.